દુનિયામાં લાવો લાવો જ કરે છે. અમે ગોકુળમાં ગયા હતા, ગોકુળમાં 4-5 ભાઈબંધ ફરવા. એક બાપુ બેઠા હતા, નાનો એવો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી ને અમે અહીંયા ગયા ને કે બેસી જાઓ. અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શ્યાના? એ કે કાનુડાને હિસકો નાખવાના. તો મેં કીધું કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે ને હું તો કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો દ્વારકા આવ્યો, અહીં કઈ છે નહીં. અમે તો અહીંયા આટો મારવા આવે, કાનુડો તમારી ભેગો છે. અહીંયા આવીને આવી દુકાનો છે બાબુ દુનિયામાં, કાંઈ છે નહીં. રા માને ને બાપને જરૂર પડે ને તો એને કંઈક એની આતડી ઠારજો. બાકી હું કોઈ દી કોઈને કાંઈ ભલામણ નથી કરતો કે અહીંયા એટલું દાન કરો ને અહીંયા એટલું પૂન કરો ને અહીંયા કથાયું કરો. મને તેમ થાય કે આ કથાયું ને ભજન ને ધૂન ને માતાજીના માંડવા ને મંદિર ને પ્રતિષ્ઠાયું ને આટલું બધું થાય છે તો બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું નથી. આ કઈ ખોટા રૂપિયા છે એવી મારી કોઈ વાત નથી. કોઈના રૂપિયા ખોટા છે એવું ન બોલાય. પણ કહેવાનો મારો મિનિંગ કે આપણા ગઈઢા આટલું કરી નહોતા શકતા અને આટલું જો આપણે ધર્મ કરતા હોય તો આ બગાડ કેમ નથી ઉભો રહેતો?